વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ફિનિક્સ સ્કૂલમાં મેથેમેટિક્સના શિક્ષક વિદ્યુત પ્રકાશ રવિનેન્દ્ર શિંદે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ 4ના રોજ 27 વર્ષીય મિત્ર શુભમ મિથિલેશ કુમાર પાઠક, અશિત જન્મેજય ઓઝા અને રાહુલ વિરેન્દ્ર યાદવ બપોરના 1 વાગ્યાની આસપાસ કારમાં વડોદરાથી પાવાગઢ જવા માટે નીકળ્યા હતા, જ્યાંથી ચારેય મિત્રો સાંજના 7:30 વાગ્યાની આસપાસ કારમાં વડોદરા પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન રાહુલ યાદવ અને શુભમ પાઠકે ખંડીવાડા કેનાલ પર જઈ થોડીવાર બેસીએ તેમ જણાવ્યું હતું। રાત્રે આશરે 9:15 વાગ્યાની આસપાસ કાર રોકી હતી। આ વખતે અશિત ઓઝા કારમાં બેસી રહ્યો હતો, જ્યારે વિદ્યુત પ્રકાશ તેમજ શુભમ અને રાહુલ નર્મદા કેનાલની પાળે બેઠા હતા। રાહુલ કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો અને તેનો પગ લપસતા પાણીના વહેણમાં તણાયો હતો। રાહુલને તણાતો જોઈ તેને બચાવવા માટે શુભમ પણ કેનાલમાં કૂદ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ કરાતા જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો। આ સાથે જ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા કેનાલમાં તણાયેલા બંને શિક્ષકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે ઘટનાને વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો। હાલોલ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા રવિવારે રાત્રે 2 વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સોમવારે સવારથી સાંજ સુધી કેનાલમાં શોધખોળ કરવા છતાં બંનેના કોઈ સગડ મળ્યા નથી।